તો છે ને ભાઈ આ વર્ષે પણ વરસાદે ભૂકા બોલાવી દીધા અને હું તમને એમ કહું ને ચારેકોર પાણી પાણી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા. ભૂકા બોલાવી દીધા જો વરસાદ એટલે ભાઈ મારું બહાટી બોલાવી દીધી વરસાદે ભાઈ કાંઈ ન ઘટે ને એવું, કેમ કે ઠેક ઠેકાણે પાણી 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 કરી દીધું. ખેડૂતની વાહે કાંઈ વધશે નહીં હવે એવું લાગે છે અત્યારે. पानी बहुत भरा हुआ है। पानी बहुत भरा हुआ है। ફાઇનલી ઘરે તો હું આવી ગયો છું, પણ અત્યારે પાણી પણ એટલું જ શેરીમાં ભર્યું છે અને કોઈ દિશા નથી બાકી રહેવા દીધી. તમે ચારેકોર તમને બતાવો ને તો તમે જો અહીંયા પણ જુઓ ને, વચ્ચે અમે બધા ઘર છે અને ચારેકોર પાણી છે ને એવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ ગઈ છે. એટલે ઇન શોર્ટ કહું ને મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મારા ભાઈઓ? મોજમાં. અને મારી વાત કરો તો અમે કોઈ મોજમાં નથી. એનું કારણ એ છે તમને બતાવું ને તો જુઓ, આ 2 દિવસથી પડી રહેલા વરસાદને કારણે ભૂકા બોલાવે વરસાદ અત્યારે, અને કાંઈ હળ નથી ઉઠતી. કેમ કે હજી વરસાદ બંધ થવાનો છે ને નામ જ નથી લેતો, અને જનજીવન છે ને હાવ એટલે હાવ ઠપ થઈ ગયું છે. અને વાત કરું ને ખાસ કરીને પશુની, આ માલઢોર એવા દુઃખી છે ને કે વાત ન પૂછો ભાઈ. અને વરસાદ અત્યારે હજી પણ બાકા ઝીકી બોલાવે, અને પાણી તમે જુઓ, દુનિયાનું પાણી, ને આ માલઢોરે અત્યારે હેરાન થાય છે. ઘડી કે વિરામ નથી લેતો. તમે જુઓ ને અત્યારે વરસાદ. અને વાત જો અત્યારે કારખાનાની કરું તો કારખાનું તો અત્યારે બસો વધાવી લીધું છે, અને હમણાં થોડી વારમાં ઘરે જશું, પરંતુ ઘરે જવાની સાથે જ વરસાદ તો ચાલુ જ છે. પણ પોઝિશન અત્યારે એમ ગણું ને તો પૂરેપૂરી ખરાબ જ કહેવાય. કારણ કે જો આ વરસાદ છે ને વગર જરૂરિયાત વગરનો છે, કારણ કે એટલો વરસાદની કોઈ જરૂરિયાત જ નથી. વરસાદ આપણે ભગવાન લાગ્યો તો આપ્યો હોય, પણ આ હદ કરતાં વધારે આપ્યો છે વરસાદ, એટલે બધું અસ્તવ્યસ્ત થઈ ગયું. અને ઠેર ઠેર ઠેકાણે ગામમાં ચારેકોર પાણી પાણી પાણી. અને ખાસ વાત કરું ને તો સિમરમાં 12 મેઘ ખાંગા છે ને એવી પરિસ્થિતિ અત્યારે ઉભરાણી છે. અને નીચાણવાળા દરેક વિસ્તારોમાં પાણી ભરાણા છે. હવે અમે કારખાનેથી ઘરે જઈએ છીએ બે ભાઈઓ, પણ ત્યાં સુધીમાં છે ને ભાઈ તમને કહું ને કે જ્યાં જ્યાં પાણી ભરાણા છે ને ત્યાં તમને બધું નજારો બતાવતો જઈશ. અને ખાસ કરીને વાત કરું ને ભાઈ કે તમારી બાજુ પણ વરસાદ હશે જ, લગભગ ગુજરાતના ઓલમોસ્ટ ઘણા જિલ્લાઓમાં વરસાદ છે અત્યારે. તો તમે પણ મારા વાલીડાઓ કોમેન્ટમાં જરૂરથી જણાવજો ભાઈ કેવો વરસાદ છે, તમારે પણ કેવા પાણી ભરાણા છે. તો હાલો આજના બ્લોગની શરૂઆત કરી દઈએ. લાઈક કરી દેજો મારા વાલા. તો હવે છે ને અહીંથી ધીમે ધીમે આપણે જવાનું છે ઘરે. જોઈ લો મારા ભાઈ, પાણી પાણી ચોતરા કાઢી નાખે ને એવો વરસાદ પીડ્યો. ચારેકોર ગામમાં જળબંબાકાર જેવું કરી નાખ્યું ભાઈ. તો पानी बहुत भरा हुआ है। पानी बहुत भरा हुआ है। અને જયસુખભાઈ થોડા આગળ ધીમે ધીમે હાલે છે, અને પાણી તમે જો આખા ગામમાંથી ફરતું અહીંયા આવે છે. માલઢોર પણ જાય છે, અને અમે પણ જુઓ ઘરે જવા માટે નીકળી જ ગયા છે. અને વરસાદ હમણાં જ પાછો ફરીવાર રાઉન્ડ લેવાનો છે. ગોઠણ ઉપર પાણી થઈ ગયું છે અહીંયા. અમારા કવણુભાઈની દુકાન અને પાણીનો ફૂલ મારો. જયસુખભાઈએ ચાલતી પકડી છે. મારે જરાક બ્લોગ બનાવવાનો હોય એટલે મેં કીધું હારવાર લઈ લઈએ થોડું ઘણું શૂટ, એટલે વાંધો ન આવે. અહીંયા જો ગોઠણ ઉપર પાણી ભરાણું છે. ધીમે ધીમે હાલતા હાલતા જાય ઘર તરફ હવે. પાણી તો તમે જુઓ ભાઈ, સીમો રાખું ચારેકોર પાણીમાં ડૂબ છે હાવ. હવે જાય છે આપણે ઘર તરફ. જો હવે તમને અહીંયાથી બધું બતાવું ને તો અહીંયાથી અમારા ઘર તરફ જઈએ ને એટલે ફૂલ પાણી છે. કેમ કે આ વિસ્તાર છે ને અમારો થોડોક નીચાણ વિસ્તાર કહેવાય, એટલે પાણી ત્યાં ફૂલ ભરાયેલું છે. અને હું છે ને હાલતા હાલતા અમે લોકો ઘરે જઈએ છીએ. આ માલઢોરે જોવું નીકળો પાણી એટલે પાણી ભાઈ.
હા જો પીલું કે ઉપરથી રાયડું નાખે આમાં જયસુખભાઈ મારી રાહ જોઈને બેઠા છે અને પાણી જો ભાઈ અહીંયા નદી આવેલી આવે ને એટલું પાણી આવે છે. મારે તો મંજિલ ઘણી બધી બાકી છે અને પાણી અહીંયાથી જ એમ કહું ને કે ગોઠણ ઉપર પાણી છે અને હાલની પરિસ્થિતિ અત્યારે ખૂબ ભયંકર છે કેમ કે પાણી તો હજુ વધવાનું છે ને વરસાદ તમે જુઓ ને તો એક રહો છે એટલે વરસાદ આવે એમ જ છે. ધીમે ધીમે આ જયસુખભાઈ પાસે પહોંચી તો ગયો ભાઈ એમને કેન દેવાનું છે કેન લેવાઈ જાય એટલે પૂરું હાલો એમનું હાલો ઓકે. હવે છે ને તો થોડોક પાર્ટ ઇન્ટ્રો બનાવી લઈએ આપણે અહીંયા. તો ભાઈ ખાસ કરીને જો અમારા સિમરમાં વરસાદે 2 દિવસથી ભૂકા બોલાવી દીધા એટલે સોતરા કાઢી નાખ્યા કહું ને તો. અને હજુ પણ તમે જુઓ વરસાદ મૂકે એમ તો છે જ નહીં પીછો અમારો ફૂલ એટલે ફૂલ બાકાઝીકી બોલાવે વરસાદ. તમારા વિસ્તારમાં પણ વરસાદ 100% હશે જ. અને હજુ તો મારે અહીંયાથી તમને કહું ને કે મારા ઘરનો પંથ કાપવાનો બાકી છે એટલે હજી 1-2 મિનિટમાં પહોંચી જઈશ. પણ હવે ધીમે ધીમે છે ને આપણે છત્રી માથે ઓઢી લઈએ અને ધીમે ધીમે હવે ઘર તરફ જઈએ. અને આમાં છે ને આ પાણીમાં ધ્યાન પણ રાખવું પડે એમ છે કારણ કે આ પાણીમાં અત્યારે છે ને જનાવર પણ નીકળે છે એટલે ધીમે ધીમે શું છે હાલતા થઈએ ત્યાં સુધીમાં આપણે પંથ કપાઈ જાય. અરે લગભગ તમે જુઓ ને શેરીમાં કાંઈ બાકી નહીં. નદી છે ને હાલી જાય ને એટલું પાણી છે ત્યાં જો ચારે કોરથી કેટલું પાણી આવે છે આમ કોઈ દિશા બાકી નથી રહેવા દીધી એટલો વરસાદ પડ્યો છે ભાઈ. ભૂકા બોલાવી દીધા વરસાદે આ વખતે. હાલો હવે જો અહીં ગોઠણ ઉપર પાણી થઈ ગયું છે અને આ તમે ગઈકાલના એક લાઈવમાં પણ તમે જોયું છે. તો ભાઈ આવો વરસાદ છે ને ફૂલ એટલે ફૂલ પીડ્યો છે અમારી બાજુ. અમારે ચેતનભાઈ જો ચેતનભાઈ કેવી વરસાદે બાકાઝીકી બોલાવી. બાકાઝીકી એટલે કઈ બાકી નથી રાખ્યું બાકાઝીકીમાં. આ બાકાઝીકીમાં તો જોવું નહીં કાંઈ બાકી નથી રહી ગયું નકર ઘરમાં ગડી જતો બાકાઝીકીમાં તો. પણ હવે આજે રાત્રે જ ખરાખરીનો ખેલ છે કેમ કે આગાહી પ્રમાણે આજે રાત્રે વરસાદ આવશે જ. હા લાગે છે એવું મને. આજે ઈશુ બોલો ઈશુ વરસાદ છે ઈશુ કેવો વરસાદ પડ્યો એમ છે. સીધું પાણી નાવા હું જાઉં મારે જવાનું. ચેતનભાઈ કે ઠેકડો મારો ઈશાનીને પણ નહીં. હવે ઘરે પહોંચી ગયા છે ફાઇનલી આપણે. તો ભાઈ જોઈ લ્યો અત્યારે આ હાવ અમારે ડેલીમાં પાણી અડી ગયું છે અત્યારે એટલે પરિસ્થિતિ કેવી છે તમે જુઓ. ભૂકા બોલાવે ને એવી પરિસ્થિતિ છે બરાબર. શું કેવો વરસાદ છે હા કેટલું પાણી આવ્યું છે તો ખરી એવડું મોટું પાણી આવ્યું ઓય બાપા એ હવે આપણે શું કરશું એમ વયું જાય એમને. અરે તો બાપા લે જો તો ભાઈ ઈસુને અમે બધા અહીંયા આવ્યા છે અને ઘરે આવી રીતે અમારે ઈસુને પાણીમાં આવવું છે જો હા. ફાઇનલી ઘરે તો હું આવી ગયો છું પણ અત્યારે પાણી પણ એટલું જ શેરીમાં ભર્યું છે અને કોઈ દિશા નથી બાકી રહેવા દીધી. તમે ચારેકોર તમને બતાવો ને તો તમે જો અહીંયા પણ જુઓ ને વચ્ચે અમે બધા ઘર છે અને ચારેકોર પાણી છે ને એવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ ગઈ છે. એટલે ઇન શોર્ટ કહું ને તો આજે 12 મેં ખાંગા થયા ને એના પગલે આજે સીમરમાં ચારેકોર પાણી થઈ ગયું છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. જનજીવન માણસોનું તો ઠીક છે પરંતુ જે મૂંગા માલઢોર છે ને એને 2 દિવસથી કંઈ ખાવાનું મળ્યું નથી. તો વિચારો કેવી પરિસ્થિતિ થઈ છે. પણ હાલ પૂરતી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે હવે મારા વાલા ખમૈયા કરી જાઓ અને રોકો તો વધારે સારું પડે. તો બસ આજના બ્લોગમાં એટલું જ કહીશ અને વધારે વિશેષ બ્લોગમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી મને રજા આપો. સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો.